વડોદરાના હરણી સ્થિત પ્રખ્યાત ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે વિશેષ ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. શ્રાવણ માસનો અંતિમ શનિવાર અને અમાવસ્યા એક સાથે આવતા આજે શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ ધરાવતો દિવસ બન્યો છે. ત્યારે આ અવસરે હજારો ભક્તોએ હનુમાનજીના દર્શન માટે મંદિરે ઉમટી પડતા મંદિર પરિસર મેળાની માફક ગુંજતું થઈ ગયું છે. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી. શનિ અમાવસ્યાના પાવન પ્રસંગે ભક્તોએ હનુમાનજી સમક્ષ પોતાની મનોકામનાઓ પૂર્ણ થવા પ્રાર્થના કરી. આજનો ભવ્ય દિવસ છે, છેલ્લો પવિત્ર શ્રાવણ માસનો શનિવાર અને અમાવસ છે. તો એ નાના આધારે લોકોને આજે શનિવાર અને એના અમાસનો લાભ લેવા માટે દર્શનાર્થીઓની બહુ લાંબી કતાર, બહુ લાંબી ભીડ આજે છે. અમે છેલ્લા શનિવાર દર્શનાર્થીઓ આવે જ છે, પણ આ તો એમનો વિશેષ શણગાર છે. ભગવાન રામનું સ્મરણ કરતા હનુમાનજીના સ્વરૂપનું વર્ણન કરેલું છે, દેખાડ્યા છે. તો આજના ભક્તો ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થયા છે. માહોલ કેવો છે? માહોલ ભાઈ જુઓ, વિશેષ તમે જોઈ શકો છો કે લોકોને સવારથી ભગવાનના દર્શન ક્યારે કરીએ એનો ઇંતજાર છે. અને અત્યારે લોકો તમે જો શ્રદ્ધાના ભાવથી દર્શન કરી રહ્યા છે. શું મોટી સંખ્યામાં લોકો. મહત્વનું છે કે આજ રોજ ભગવાન હનુમાનજીને વિશેષ શણગારથી શુભવવામાં આવ્યા છે. ભગવાન શ્રી રામનું સ્મરણ કરતા હોય તેમ હનુમાનજીની પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમજ ફૂલોના હાર, રંગીન વસ્ત્રો અને દીપમાળાઓથી સજ્જ મંદિર ભક્તિભાવથી ઝળહળતું જણાય છે. ત્યારે આજે શ્રાવણનો છેલ્લો શનિવાર અને અમાસના દિવસે આરતી અને પૂજન સમયે સમગ્ર વાતાવરણ દિવ્ય અને ઉત્સાહથી ભરપૂર બન્યું છે.